નમસ્કાર મિત્રો શું ઠાકરસિંહ રબારી આદુ ખાઈને હસમુખભાઈની પાછળ પડી ગયા છે? ઠાકરસિંહભાઈ રબારીને જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાથે વાંધો શું છે? 36નો આંકડો છે. કેમ વારંવાર તેમનો વિરોધ કરવામાં આવે છે? ફરી એક વખત જાહેરમાં નિવેદન આપ્યું, ફરી એક વખત તેમને તતડાવ્યા છે. વિસ્તારથી વાત કરું તો ઠાકરસિંહ રબારી ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતા, તેમના દ્વારા જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સામે ફરી એક વખત પ્રહાર કરવામાં આવ્યા છે. તેમની ભૂમિકા પર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. વાત કઈ તેવી છે કે થરાદના અછવાડાથી વામેશ્વર મહાદેવ સુધી એક પદયાત્રા યોજવામાં આવી હતી. ત્યાંના તાલુકા પંચાયતના સભ્ય છે માંગીલાલભાઈ પટેલ, તેમણે માનતા રાખી હતી ખેડૂતોની સમૃદ્ધિને લઈ, વિસ્તારમાં સારા વરસાદને લઈ, અને ત્યારબાદ એ માનતા પૂરી કરવા માટે ઉત્તર ગુજરાત કોંગ્રેસના નેતાઓ એકજૂટ થાય છે અને પદયાત્રા યોજે છે. અલગ અલગ મુદ્દે વાત થતી હતી અને મુદ્દો ભરતી પ્રક્રિયા પર આવે છે અને ત્યારબાદ ઠાકરસિંહ રબારી હસમુખભાઈ પટેલ પર પ્રહાર કરે છે. સાંભળો તમે તેમણે શું કહ્યું. હસમુખ પટેલ 40 માંથી 30 માર્ક ની 20 મૂકે અને પાટીદાર ના હોય તો 40 મૂકે. એ બક્ષી પંચના તમામ ઉમેદવારોને નાપાસ કરી નાખે. અમારો મસાલીનો ચૌધરીનો દીકરો એ આખા ગુજરાતમાં ટોપ આવ્યો, પરંતુ જ્યારે એને મૌખિક આપવાનું થયું ત્યારે એના પર માર્ક એ હસમુખ પટેલે એ ચૌધરીના દીકરાના માર્કસ કાપી અને ફેલ કરી દીધો. આ સાલ ધોલેરાનો સમાજનો બાપલાનો દીકરો એ લેખિતમાં ટોપ હતો અને હસમુખભાઈએ એને મૌખિકમાં ફેલ કર્યો. ત્યારે આપ સૌને આ ધરતી ઉપરથી પેપરની કહું છું કે ઓબીસીમાં આવતી 106 થી 46 જાતિઓ માટે આપણે સૌ બેઠા કે આપણે અત્યારે 98% ઓબીસીમાં તમે સૌ બેઠા છો. ત્યારે ઓબીસી માટે અવાજ ઉપાડી મોંગીલાલ, હોમાભાઈ, ગુલાબસિંહ બધાને કહું છું કે ઓબીસીના દીકરા દીકરીઓને લેખિત પરીક્ષામાં આ વિસ્તારના દીકરા દીકરીઓ પોલીસની ભરતીમાં દોડીને મેદાન પાસ કરતા, એના દોડવાના ગુણ આવતા એ હસમુખભાઈએ કાઢી નાખ્યા. કેમ કે બનાસકાંઠા કાંઠા વિસ્તારના દીકરાઓ આપણા ખેડૂતના દીકરા છે. તે ખેડૂતના દીકરા દોડે અને પાસ થાય તો દોડના પોલીસની ભરતીના મેદાનના ગુણ કાપી નાખ્યા. આપણને આવી ઘણી બધી ખબરો નથી હોતી. ત્યારે આપ સૌને ટૂંક સમયમાં બધા કહેશે એક બક્ષી પંચ બચાવો આંદોલન છેડવાનું છે કે જે બક્ષી પંચના દીકરાઓને ન્યાય થાય છે. એ શબ્દ સાથે બોલો વામેશ્વર મહાદેવ કી હર ભોલે મહાદેવ કી. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું, અને આ નવું નથી. આ પહેલા પણ ઠાકરસિંહ રબારી તેમનો વિરોધ કરી ચૂક્યા છે, જાહેરમાં તેમને લઈ નિવેદનો આપી ચૂક્યા છે, તેમની ભૂમિકા પર સવાલો ઊભા કરી ચૂક્યા છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું થાય છે. પરંતુ એક વાત છે કે વિસ્તારમાં, ગુજરાતમાં શારીરિક સક્ષમતા દોડની પરીક્ષાને લઈ, તેના માર્કને લઈ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને એ ચર્ચાઓ હવે વધી રહી છે. ઠાકરસિંહ રબારીએ પોતાના નિવેદનમાં ત્યાં સુધીની વાત કરી દીધી કે આંદોલન પણ કરવામાં આવશે. આવનાર દિવસમાં તેમને વાત મળી છે કે આંદોલન પણ કરવામાં આવશે. જો આંદોલન થાય છે તો પછી ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ માટે એક મહત્વની વાત ગણી શકાશે અને ઠાકરસિંહ રબારી તેનું નેતૃત્વ કરે છે કે નહીં તે પણ જોવા જેવું રહેશે. કારણ કે બનાસકાંઠાને લઈ, વાવ થરાદને લઈ, ત્યાંના જે વિદ્યાર્થીઓ હોય છે, જે મોટા પ્રમાણમાં પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે, તેને લઈને આ વાત છે અને તેમને કેન્દ્રમાં રાખીને પ્રહારો કરવામાં આવતા હોય છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. લેખિત પરીક્ષા પણ ખૂબ જરૂરી છે, પરંતુ આ પ્રકારે શારીરિક પરીક્ષાના માર્ક, દોડના માર્ક ખાસ જે અંતિમ મેરિટ હોય તેમાં આપણને ના જોવા મળે, તેનો ફાયદો ન જોવા મળે, તો ત્યારબાદ શું વિરોધ થવો વ્યાજબી છે? આપ આ સમગ્ર મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.